राम राम सीताराम बधाना। आज આપણે ઇઝરાયલમાં પહેલી ડ્રાઈવ હે જોઈએ બોસની ગાડી કેવી છે। એક દી પૂછતો તો આવડે, હા ભાઈ આવડે, બધું આવડે। તો આજે હાંકવાઈ આપી દીધી કે મોજ કરીને હે। બધું ઓટોમેટિક સિસ્ટમ વાળી ગાડી તો જોરદાર હે। એવા તો ટ્રેક્ટર લેવા, ટ્રેક્ટર તો કહેવાનું હે લોડર ઝીણકું બધા ડૂસો હે સાફ કરવાનો। લોડર લઈને બોસ જાય મોય જાય શૂટ થતો જ ન આગે ઠાવકું એ આગળ કલાક દોઢ કલાકમાં બધું સાફ કરી નાખીએ। હાલો તો ફાઈમી પૂગે ને પછી ભેરા થઈએ। આ અમારા ગામનો રસ્તો છે। આથી આપણે વરડવાનું છે હવે જ્યાં મોર જાય લોડર। સીટ બેલ્ટનું પત્તે કાંડે નહીં કારનું ઇન્ડિયામાં કોઈ દી નથી નાખ્યું, ત્યાં તક આવે ને કે નાખીએ અમે સીટ બેલ્ટ। દાડેમ ન જાડવા હે, દાડેમ આવ્યા થોડાક દીમાં એવું દોઢક મહિના મતલબ થઈ જાય ખાધા જેવા, પછી કંઈક કરીએ। હાલો તો ફાર્મ આવે ગયું, ગાડી બાડી પાર્કિંગ કરી દઈએ ઠાવકી જગ્યાએ નડે નહીં। હાલો તો પછી નિરાત ભેરા થઈએ। ખાતર ઉષ્ણ ચડાવવાનું કામકાજ ચાલુ હે અટાણે। હે હા ઝીણકું હે ડેન્જર હે કેમાં અરે જોરદાર કામ આપણી ખાતરનો ઢગલો કર્યો નથી એ પછી ઊંચો ચડાવવો પડે ને, ટ્રોલીમાં ચડે નહીં હેઠું ઊંચો બાઈકથી જઈએ એ પછી લોડેરીથી ચડાવે। ગબીડો ઢગલો કરાવી જોઈએ। पटपटियों घुमाई ये लपक करे वादिया
है ना खाड है हेठू खेतर है आथी जो दौड़े तो जाए हेठू सीधું નીરજ કામ લે નાથી સરહદ આવે જાય પછી આગળ જાય તો પર ગોતવા ધક્કો થાય કે કિഞ്ഞો ગો બોસ હાલો તો આપણી લોડરને વિદાય દેવાનો ટાઈમ થઈ ગયો કામ પતાવ્યું બધું ગાડી આવી લેવા આગળ મને તો બેસકો તાર ખબર પડ્યા કે ગાડી આવે હું તો અંદર કામ કરતો તો ખબર ન પડ્યા હાલો તો પછી નિરાયતી ઉભા થઈએ